એ સોટલી એ મને તો ઈ ન ખબર પડતી એ કે રોજ ઉઠીને તું આ કેમ બેવાવી આવે ઈમાં તને ખબર પડે તું તમતાર તારું કામ કર્યો એ સોટલી આ કોણ હતું આપણા ગામમાં પહેલી વાર જોયું એ નાનજી ડોહાને છોડી ઓલી જમકુડી વિદેશમાં જઈતી હા એ તો મને કેમ નો ઓળખો કે મન કેમ ન ઓળખો તને ઓળખીને વળી એને શું કામ હોય એ સોટલી એ એવું તું ક્યાં બોલેસ એ અમે નાના હતા ને ત્યારે ભાઈ ભેગા રહીબા એ મારો તો એવું સપનું હતું કે આ મોટો થઈ આના હારે લગ્ન કરું અને અત્યારે તો મારી બેટીએ જોયું નહીં માર હામું કે મારે હામું ન જોયું હામું જ્યાંથી જો ઈ દૂધના ફીણ જેવી તું ડામરના ટીપણા જો એ ઓસા દાંત કાઈ ભલા મણા પતે વાત એવી કરી દાંત નો ઓલી રૂપારી એ આ 10મી જોડી હે ને વાય મે સંપલા એટલા ગઈ નાખ્યા તો હામું ન જોતી તું કે હામું જો આ બધું કામ કરી લીધું તો હજે રૂપારી ઘીરે નો આવી અતારમાં કોણ જાણે શ્યાં ઉઠીને વિયે વઈ જાય છે રખડવા આ એના બાપાને કાઈ કે ને તો મે રૂપારી નહીં કઈ કહેવાનું મે રૂપારી તે જે નાની એવી છે નો ઉપરાણા લે કે નો લેવા દે એ બા તમને કઈ ખબર છે હવે શું ગામમાંથી હમાસા લઈને આવી બે તમને કઈ ખબર છે એ આપણા પાડોશી નાનજી દાદા નો રહ્યા એ છોડી બાર વિદેશમાં ભણતી હતી ને ઈ આવી ને કેવી લાગે ખબર અસલ મજાની હીરોઈન જેવી લાગી હે હવે મારા હામાં હે ને એના સોપડા ખોલમાં મારા દુશ્મનની છોડીનું આઈ આવીને તો એટલું બધું વખાણ ન કર એ મારે જરા એને પોહાતું એ ઈ ભણેલી હોય ને તો તને મે ગણાવીને રાખી છે ઈ મારા દુશ્મનની છોડીનું અતારના પોરમાં નામ લેનો ને હમણે મૂકું એ ખાવણી આમ કઈ ઘરમાં તે હારું તો કામ ધંધો કરવો નહીં અતારમાં પેતરા કરીને આ ઉપડી એટલે હું તું બેકારા કરે એ તમારા નામની રોજ હોરી હોય છે આ છોડીને બે શબ્દ કહેવાય અતારમાં રખડા હોય જતી અને ઓલી નામજીડાની છોડી આવી તામ કે નામજીડાની છોડી આવી અને કેવી હિરોઈન જેવી લાગે આ શું આ તારી દાકણ જેવી લાગતી છે એ હજી મારે રૂપાળી નાની છે તું અતારમાં એને વઈડ કરી માં તું ખાવાનું છે કે ખાધું એ હજી અડધું ખાવાનું બાર બાકી હતું તો પણ મરો કે નહીં મારી પાસે ખીચડી કાઢી પડી ને હોત ખાઈ જાવ દેખાડા દેખ ધરા કરે છોડીએ ખાધું કે નથી ખાધું કે પૂછો ઘરમાં જઈને ખાધું કે ન ખાધું અતારમાં વૈદિત રખડવા આવીએ ત્યારે તું મવીને કે ન કરતી હો કે નહીં હવે તો ઘરની બહાર પગે ઈનો ન મૂકવા દઉં તમે જોવો તો ખરા કાંટિયા તોડી નાખવું જાય એટલે નકર ઓલી સોળી આવી છે ને ભાટપુડી થઈ જાય છે એક આને એક નો પુગાય કોઈ દી એ રૂપાઈ એલી તું આયા શું કામ ડોકાણી મારા બા ભાઈ જશે ને તો મારી ભાખરી થઈ નાખશે તું અહીંથી વઈ જા એ તારું મારે બહુ જ જરૂરી કામ હતું અને આમ જો હું આવી ને ત્યારે ઓટડીએ બે છોકરા બેઠા હતા એક પાત્રો હતો અને રૂપારો હતો અને એક કાયડો એવો હતો અને ઝાડિયો હતો એમાંથી મગનો કયો અને એકે તો પટ્ટી હોતી બાંધી હતી કાયડો એવો ને રૂપારો પટ્ટી બાંધી હતી ને હા એવડો ઈ જ મગનો હા એ તને ખબર છે એ મગનો નાનપણથી મને બહુ જ ગમે છે કાળિયો કૃષ્ણ કનૈયા જેવો પણ મને બહુ જ વાલો લાગે એ હે રૂપારી એક મારું કામ કરીને મગનાને જઈને કે ને મને મળવા આવે ના રે ના હું તો કાંઈ મળવાનું ન કહું મા બાને ખબર પડી જાય ને તો મારી ભાખરી ખાઈ નાખીએ એ તું મારી વાલુડી બેનપણી નહીં એનું છે ને વિદેશ ભણવા જઈ હતી ને ત્યાંથી અસલ મજાની બંગડી લાવી છું હું તને ગિફ્ટમાં આપીશ મારું એક કામ કરીને જાને તો કે મગના તને જમકુડી એમ મળવા જવાનું કીધું છે તારે જઈને એકલું કહેવાનું છે એને હાસુકા બંગડી દઈશ ને તો હું કેવા જાઉં નક ન જાઉં અને એને એમાં બાન ખબર ન પડવા દેતી નક મારી ભાખરી ખાઈ નાખશે એ તારા બાને ખબર નહીં પડે અને તું તો સોય રૂપારી તને બંગડી તું પહેરીશ ને એ તો અસલ મજાની રૂપારી લાગીશ એ ખાયો ખા જા અને એને મોકલજે હો એવું અને કઈ પાછી ઓલા બાયણે ઊભી રહી જાય હું આવું છું ન્યા કણે નાનપણથી મારું સપનું હતું કે મગના આરે મળવા જાવ અને આજ મારું સપનું પૂરું થાય છે લાગાયો કા મગનાને મળવા જાવ હવે એ રામ તમારા પગથીએ સડવા દો મને થોડી થોડી પગથીમાં પડવા દો રામ તમારા પગથીએ સડવા દો
રામ તમારા પગથિયે સડવા જો. એ બા એ ધૂયનું નથી ગાવી અને આ ભેંસુને નીણ પૂરો કરો. એ ઓલા નાનજીને કીધું છે કે નહીં? એ બા ઈ તમારે મને કેવું પડે. એ આ તમારી સોડી સરકારી છાપખાનામાં નોટ ન છપાય ને એવી છે તો તરત ઠપકો દી એવી નાનજીત કાકાને કીધું કે તમારી સોડીને હખણી રાખજો નકર એક લાફે મેં કીધું શેડા કાઢી નાખી અને મારો ભાઈ તો કાર્યો છે ને તો એની સોડી ગમાડે છે જ એટલો. અને બા હવે તમે હે નીંદ નાખજો પાછા ધૂયનું ન ગાતા. એ હો જા. એ હું પાણી ભરી આવું. એ હો એ રામ તમારા પગથિયે સડવા દો મને થોડી. આ સુમલી મારી માં કેરે આવશે કોક ભાઈ જાય છે તો મને હું સમજ છે બીક એવી લાગે છે. એ કાર ઉપાડી મગનાને તે કીધું મળવા આવી એમ? એ હા મેં એમ કીધું હે કે તળાવમાં જાય છે. મગનાએ મળવાની હા પાડી દીધી. મારો નાનપણનો પ્રેમ હવે પૂરો થાય છે. એ રૂપારી હું તને શું કહું છું એ હાલ મારા આરે કાયો કા તલવમાં. આ તો મારા ભાઈ મગનાને મળવાની વાત કરે છે. એ આટલું એના બાપને કી આવીને તો આમ તો જો મગનાને મળવાની વાત કરે. એ લાય આ રૂપારી હોતી હારે દાંડે સોટી છે ને તો એની માને જ કહેવા જાઉં અને એની માને લઈને જાઉં. ના ના મારે કાંઈ ના ખાવું મારા બાપે ઘરે જઈને ભાખરી ખાઈ નાખીએ. એ તારી માં હું ભાખરી ખેરશે એ તારી ઓલી અસલ મજાની બંગડીઓ તો જતી છે ને. હા એમ તમારી પાકી બેનપણી છો. એ હાલ કાયો કા મગનો વાત જોતો છે. નથી આવું. બંગડી જોઈ કે ન જોઈતી? હા બંગડી જોઈએ. તો પછી હાલ આમ. એ આમ તો જો મારી માયું એ જાવ હું તારી માને લઈને જ આવું છું. તું જો રૂપારી ઓછા દાંત કાઢ મારા તું. તે વાત જ એવી કરી દાંતનો. ઓય બાપરે. એ મગના ઓલી જમપુડીએ તને મળવા જવાનું કીધું હે અને તળાવમાં જાય છે. હે શું કીધું? મને મળવા જવાનું કીધું જમકુડીએ. તેંગે દાંત કાઢતો તો મારા. એ આવી ભેગું સેટિંગ થઈ ગયું ને એ આ 5 જોડી શું એ 20 જોડી ગઈ નાખશો ને તો તમારો મેર નહીં પડે. અહીં મગડા તું મારા બાપના પાકા ભાઈ તને હવે તો મીઠુડા બધાય થાય. ના મારી વાત હવે લાય તાર પગ કસરી દે. આમ જો મારી વાત સાંભળ મારી સેટિંગ કરે બાપ નામ તું કે નહીં તાર કામ કર લાય પગ એ કોકનું હારું કરો ને તો તમારું હારું થાય નકર તો તમારું પૂરું જ થાય. એ પણ આ હું બધાય હારું વિશે માર સેટિંગ કરે ખાલી હાસકા. હવે એક કામ કરી ઓલ તાર બાપુએ નવું મોટરસાઇકલ લઈ દીધું ને મોટું ઈ લેતો હોય ને આપણે બે જાવી. અત્યારે તું લેતો 2 મિનિટ રે. એ કેટલો હરખાણો એ અત્યાર સુધી તો મારા દાંત કાઢતો તો. લે તાત નવું મોટરસાઇકલ લેવા વઈ ગયો ઈન બાપાનું. એ કેદુનો મને મારા દાંત કાઢતો તો અને ઓલીએ કઈને જઈ તા તો મેં તો કેટલો હરખાણો મારું સેટિંગ મગના કરાઈને એ તારું સેટિંગ કરાવવું નથી. અને હવે જો મારો કમાલ એ તારું સેટિંગ થાવાય ન દઉં અને માર ખવડાવું તને છે પાઠે ન ભરાવું ને તો મારું નામ મગનો નહીં. સેટિંગ તો સેટિંગ ની ઠેકાણે. આય તું હવે ખબર પડે. એલી રૂપારી આ બેટી તો થા એ મારા બાપ. એલી રૂપારી આ પ્રેમમાં તો આ ખાડા એટલે દેખાતા હું કરું. એ જમપુડી મને તો હેને બીક જ લાગે. શું થાય છે? એ મારી માં એ ભૂતના પેટની બીક તને શીની લાગે છે? એ બીક તો મને લાગે છે. લપુ પપુ થાય છે પણ હું કરું મળવા તો મગનાને જાવું જ પડશે. અને રૂપારી પ્રેમમાં છે ને આવું જ હોય. એ હું કોઈ દી કોઈ છોકરાને મળવાય ન જઈ. કોઈક છોકરા પાસે ઊભી હોય ને તો મારું આમ દિલ થક 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 એમ થવા માંડે છે. બોલ હું કરું પણ તોય જાવું પડશે. પેલી રૂપારી મને તો બીક એવી લાગે છે મારું દિલ તો ધક 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 થાય છે. હું તો મગનાને પહેલી વાર મળવા જાઉં. મગનાને અહીંયા જઈને શું કહીશ, કઈ રીતે બોલાવીશ, શું કઈને બોલાવીશ? એ જમકુડી હે ને મેં ટીવીમાં જોયું ને તો સોડી રે છોકરાને મળવા જાય ને તો હું કે આઈ લબડ્યું એલી મુઈ આઈ લવડ્યું નહીં આઈ લવ યુ કે. એલી જમકુડી હારું કર્યું તે મને આઈડિયા દીધો. હવે તો મને બીક થોડીક ઓછી લાગે. હવે તો જઈને મગનાને પહેલા કહીશ મગના આઈ લવ યુ. એ હાલ કયો ગા. Thank you.
પાપીમાં યારું નજર રહેશે. એ કાંઈ નથી, હું તો ખાલી તને બીવરાવતો હતો. મને ખબર તું ઓલી જમકુડિયા રહ્યો ને. ના ના ના, હું તો કાંઈ જમકુડી અરે ના હાય, હું તો હંગવા આવી હતી. જમકુડી ક્યાંય મને નથી ખબર. બાપ નામ ખાતો તો જમકુડિયા ન આવ્યું તો. ના ના ના, હું બાપનું આમ કાંઈ ન ખાઉં, પણ હે ને જમકુડી મને ભરાય લાવી નક હું આવે જ નહીં, અને તમે હાર્યા હોત ને તો હું આવે જ નહીં. હવે તારે શું કરવાનું? તું કેદું ની મને જવાબ ન દેતી. જવાબ દેશ કે અહીંથી જઈને તાર માન કહું બધું. ના ના ના, બે જાઓ. તો વાંધો નહીં તમ તાર. આહા આમ સાંભળ, જ્યારે જમકુડી આવે ને તો તું એને હારે બી આવજે. અને હે ને તારે મારે સેટિંગ કરવું જશે તો હું આ વાત કોઈ નહીં કહું. પેલા મગના, મને તો શરમ એવી આવે છે તારા હારે મારે કેવી વાત કરવી. મગના, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. એ મગના, તું મને યાદ કરતો તો કે નતો કરતો? મને તો બહુ જ તારી યાદ આવતી હતી, એટલે તો તને મળવા હું અહીંયા ગામડામાં આવી. એ જમકુડી, એ તું 5 વર્ષથી વિદેશ જોઈ જઈ હો ને, એ તારા નામની માળા જપું હું. બાપના હમ બસ. એ હા હાસુ કા. એ મગના, મને તો એવું જ હતું કે મારો મગનો મારા વિના તો રહે જ નહીં. એ મને તારી બહુ જ યાદ આવતી હતી મગના. હું તારા વિના તો ઘડીએ નથી રહેતી. અને તને ખબર છે, હું અહીંયા તને મળવા આવી ને, હું તો વંડી ઠેકીને આવી. બોલ. જમકુડી, બસ આવી રીતે જ મને હવે રોજ મળવા આવજે. એ હા ઓ મગના, હવે તો તારી જમકુડી આવી જશે ને, હવે તો તને રોજ પ્રેમના ગીતો સંભળાવશે. આઈ લાઈલામ, તું કેસ ને નાનજીડાની છોડી યાર મારી છોડી નો જાય એમ. એ મારી છોડી હોય ને એને આરે તું જો પેલા તો હે ને મારા ધણીના નાના નાના કટકા કરી નાખું, અને નાનજીડાનો તો વારો પાડી દઉં. સોખી ના પાડી છે મેં એની છોડી આવે એટલે મારી છોડી આ રહેવાની. ઓહો, કેટલું ઊંચું રાખે. એ મારી હજી આંખે હું સાંભળીને આવી કાને. અને આમ તો જો તારી છોડીને તું કાંઈ લઈ જ નહીં દેતી હોય. એ કેટલી લાલ છોડી છે, એક બંગડી હાટુથી અને ઓલી આરે જાય. એ મારી છોડીને ભરમાઈ વારી હશે. મેં ઈ કુક્ષાને ના પડી હતી કે આયા પેલા મેં એને સમજાવી હતી તો એની છોડી આ નો રહેતી, તો ઈ વજે હે ઈનો તો પેલા વારો હાલ તો કાયદા હાલ. અલી હોય, અલી ઊભી રે. આ જોયું ને બાપા, ગીરુડીએ મૂક્યું ને ડાભણ્યું. હવે અમારું હાલ્યું જોજો એટલે બાંધવાનું. આ તો ખરેખર એ ઊભી રે. શા મને ઈ કે દે તું. એ નાજી ડોહા, એ નાજી ડોહા. એ નાનજીડા. એ તો નહીં કોઈ. ક્યાંય નથી આવવા, મારી તો છે જ નહીં. અલ્યા શું તમે માંગણ ખોડે આયા છો? આયા મારી હમસી ખુંદવા. એ થોરા ધર્મે હું તમાર ઘરે નો આવું. મારે તો તમારા અરે જૂની દુશ્મની છે. એ મારી છોડીને એકી હકે સમજાવતી ને તોય તમારી છોડી અરે વઈ જશે. તમારી છોડી શા લઈને જઈ મારી છોડીને? એ મારી છોડી તમારે આ છે કે છે જ નહીં. એ મારે નાકે છે ના ખોડીએ જેવા કાને છે, પણ છે સુઈ માંડીને વાત કરો. એ તમને બધી ખબર જ હોય કે તમે છોડી શા જઈશે. એ વંજ્યું ઠેકાડીને જઈ હોય શી ખબર. એ આ કિરુડિયા કીધું તાર છોડી અને નાનજી ડોહાને છોડી બે સાંજ્યું શી ખબર એને પૂછો. એ મારી છોડી તો એની સહેલીનો બર્થડે હને તે કેક કાપવા દે છે. કેક કાપવા એ કેક કાપવા ન જાય અને મગના આરે કેક કાપે હે. મગના આરે તમને કેવું ક્યાં છે? આ બોલો લ્યો. તને ઉભો છો શું? મારી છોડી ઘરે નથી. આ ડોહાને કાઢો. જ્યાં તું બખોબે ખાવું હોય તો અહીંયા નહીં, આમ પટમાં આય અને વ તારી વહુ વધે સડીને મને ટકાકી મારે યાર. પણ શું બધે જાગતા જવા જો, બધી સતા ખબર હોય ને પાછા અજાણ્યા બનો. હાલો હાલો રેખલી, આનું નહીં ખૂટે. એ મારી છોડી ઘરેથી જઈશે. તમારી છોડી ના ટાંટિયા આજ હું તોડીશ. લે એ તમારી છોડીએ કાંઈ મોળી નહીં હોય. ઈ મારી છોડીને લઈને જશે કે તમારી છોડી મારી લઈને જશે કોને ખબર છે? હાલે એવું નહીં રહેવા જો કોકને તમે તો. હવે જા તમારે કેદી હાલે એવું હતું? થારુકુ કોઈ સા લેવા નો દીધું. હવે જાને બાડા નથી દીકરી કે નથી દીકરો અને હમસી ખૂન તો હાલ્યો જ આવે છે કોક વાદે સડીને. આમાંથી રેખલીની વાત સાચી છે શું? લાવ અહીંયા જવા દે મને.